આ તો લેસન પૂરું થઈ ગયું છે અને ટીચર ને કહેવાનો મોકો જ નથી આપો. કાલ તો મારીને તોડી નાખી થયેલી. આ તો ટીચર ને બોલવા જ નથી દેવા. ઈ કે ને એની પેલા આપણે છે ને લેસન આવીને સામે ધરી દઈશું. અરે 2 વાર કીધું તું, હું તો 3 વાર લેસન કરીને આવીશું. મારે જ બધું થઈ ગયું છે. આ તો કાઈ બાનું નથી દેવાનું થાતું. થઈ જ ગયું છે. ટીચર ને વટથી ગયો છે, થઈ જ ગયું છે એમ. અંકિતા તાર થઈ ગયું લેસન? હા, અને આજ આપણે વેલાય આવી ગયા છે. કઈ વાંધો જ નથી. આજ તો મારાનું થાતું જ નથી. આજ તો ટીચર મારી જ દે આપણે. મારે થઈ ગયું. જો મારે થઈ ગયું. મારે થઈ ગયું. હવે તો ટીચર આવે ને એટલે જ વાર છે. આજ તો મજા જ છે. આજ તો બીવાનું થાતું જ નથી. થઈ જ ગયું છે બધું. આજ તો હું વેલા હાર ઉઠીને ને સીધી આવતી રહી તારા ઘરે અંકિતાને ઘરે બોલાવા કે હાલો નિશાળે જાય. હા. આજ જોઉં છે ટીચર મારે છે કેમ. અરે આજ તો મારે ને તો બધાને ભેગું થાય ટીચર ને ધોઈ નાખવાશે. એમને એમ વાક વિના ના કેમ મારશે? અરે આજ તો ટીચર આવે ને એટલે જો ટીચર આપણે શું જોયે, આપણે ટીચર ને જોઈ લેહો. હા. ટીચર તો હતા નહીં. આ ટીચર ક્યાંથી આવી ગયા? દિવ્યા, મને તો કઈ સમજાતું નથી. આપણે ટીચર ની પેલા આવ્યા કે ટીચર આપણી પેલા આવ્યા? હા એલી સાચી વાત છે. ઈ તો ટીચર કે તો ખબર પડે. ટીચર તમે ક્યારે આવ્યા? જ્યારે તમે બધાય મારા વખાણ કરતા હતા ને ત્યારે જ હું આવી અને મેં મારા વખાણ બધાય સાંભળી લીધા. એલી મને લાગે છે ટીચરે બધું સાંભળી લીધું. હું ટીચર ને વિશે ઓલું બોલી હતી ને કે ટીચર આવે એટલે જોઈ લઈશ ને ટીચર ને આન તે ને બધું સાંભળી લીધું એને. હવે ટીચર મને નહીં મૂકે. દિવ્યા તો ગઈ. હાલો આજ તમે બધી ભેગી થઈને મારા વખાણ કર્યા ને એટલે એની ખુશીમાં હું આજ તમારું લેસન નહીં જોઉં. ટીચર તો જોયેલી આજ લેસન કરીને આવ્યા ને આજ જ નહીં જોવે. હાલો એટલે આજ આપણે લેસન જોયા પેલા ડાયરેક્ટ ક્લાસ ચાલુ કરી દેવું અને હું એક ને ઉભા કરીને પ્રશ્ન પૂછીશ. જેને પણ પ્રશ્નનો જવાબ ન આવડ્યો એને હું ડાયરેક્ટ સજા દઈશ. અને સજા કઈ જેવી તેવી નહીં. જેને પ્રશ્નનો જવાબ ન આવડે ને એને હું ઉકળતા તેલમાં તરીશ. એને હું ફાંસીની સજા દઈ દઈશ. એને હું હાથ પગ નોખા કરી નાખીશ અને એને હું ઊંચા પર્વતથી નીચે ઘા કરી દઈશ અને એને હું વાળના ટકા કરી નાખીશ અને પછી હું તમને બધીને ફરાવા લઈ જઈશ. ફરાવા બસમાં લઈ જઈશ અને પછી ચાલુ બસે હું તમને બધીને ઘા કરી દઈશ અને પછી હું તમારા હાથ પગ કાપી નાખીશ. પછી હાથ પગ જટિંગ કરી દઈશ. પણ પગની જગ્યાએ હાથ જટિંગ કરીશ, હાથની જગ્યાએ પગ જટિંગ કરીશ. પછી મજા આવશે. અને પછી તમારા ધરથી તમારી મુંડી કાપી નાખીશ. પણ ટીચર પછી તમે મુંડી જોટિંગ ગઈ કરશો ને? ઈ તો છે ને મારી ઈચ્છા પર છે ને તો જ મુંડી જોટિંગ કરીશ, નકર બિના મુંડી કી લાશ. પણ ટીચર અમે નિશાળે આવ્યા છે કે નરકમાં આવ્યા છે? ટીચર આવી સજા તો નરકમાં ન હોય. હા હવેથી મેં નક્કી કર્યું છે જવાબ સાચો આપ્યો તો સ્વર્ગમાં, ખોટો આપ્યો તો નરકમાં. હે એલી આનો શું મતલબ? એલી આનો મતલબ કે આપણે જવાબ સાચો આપી કે ખોટો આપી આપણે જીવતું તો રહેવાનું જ નથી. આપણે સ્વર્ગમાં કે નરકમાં જ જવાનું છે. હાલો હવે પ્રશ્ન પૂછવાનું ચાલુ કરું. પૂજા ઊભી થા. હું તને પ્રશ્ન પૂછું છું એના જવાબ દેજે. હા બોલા ટીચર. જો કૃષ્ણ લીલામાં કંસનો એવો શું વાક હતો કે કૃષ્ણએ કંસને માર્યો? કૃષ્ણ લીલામાં કંસનો શું વાક હતો? ધમાલ ધમાલ ધમાલ. ઉભો રહ્યો 1 મિનિટ, હું કંસને પૂછતી આવું. ટીચર હમણાં જ પૂછતી હો. હા જા પૂછતી. હા હમણાં જ પૂછીને આવું. ક્યાં જતી હતી? અરે હું કંસને પૂછવા જતી હતી. અરે કંસ ક્યાં અત્યારે છે? કંસ તો કૃષ્ણ લીલામાં હતો. અરે ટીચર તો તમને ખબર ન પડે કે કંસ કૃષ્ણના સમયમાં ઠેર મર્યો હતો તો તમારે ઈ સમયમાં જઈને એના પૂછાય ને, મને શું લેવા પૂછો છો? અરે ટીચર મજા ન આવી, એક બીજો સવાલ પૂછો ને. હા ટીચર આવું પૂછો ને, ઠ ઠાર્યા ને ઠ ડ ડગલા ને ડ ડ ડગલા ને ડ, મજા આવે એમાં. મેં પૂછ્યું ના જવાબ દે. અરે એમાં જવાબ શું દઉં? ઈ સમયમાં
પૂછવાનું, આ સમયમાં હું શું તમને જવાબ આપું? અરે કૃષ્ણ શું વાંક હતો? તે કૃષ્ણ એને ગોળીથી મારી નાખ્યો. અરે ટીચર તમે પણ ગોળીએથી માર્યો હોય? ગોળી આ જમાનાની છે, કંસ ઓલા જમાનાનો હતો. હે ગોળીથી? અરે એને તીરથી માર્યો હશે, તીરથી. હે કૃષ્ણએ કંસને તીરથી માર્યો તો? અરે ના, એ ગોળીથી માર્યો તો. ના ટીચર, હવે તીરથી માર્યો તો. અરે તીરથી માર્યો તો ગોળી? આ ગોળીયું તો ઓલા અંગ્રેજો લઈને આવ્યા. હે તો વળી ટીચર તમને ક્યાં ખબર નથી પડતી? તમે પેલા નક્કી કરી લ્યો કે કંસને તીરથી માર્યો તો ગોળીથી માર્યો તો. હા ટીચર ફરી ગયું પણ નક્કી કરી લ્યો પેલા, મજા ન આવી મને. અરે ટીચર તમે પેલા પ્રશ્ન હરખીતે ક્લિયર કરો, આ જમાનાનું ઓલા જમાનાનું બધું મિક્સ ન કરો. તમે પેલા હરખીતે નક્કી કરી લ્યો કયા જમાનાનો પ્રશ્ન પૂછ્યો છે તમારે, બરોબર? પછી હું તમને જવાબ દેવા રેડી જ છો, તમને જવાબ હમણાં હું દઉં, બરોબર? ક્લિયર કરી લ્યો તમે. આમ પ્રશ્ન પૂછે મજા ન આવી. દિવ્યા તું બહુ દાંત કાઢે છે. ઊભી થા, ઊભી થા. ટીચર હા ઊભી થા. સાજા તમને ટીચર હેલા સવાલ પૂછશે. મને કૃષ્ણના સમયમાં મોકલી દીધી હતી અને તને ડાયનાસોરના સમયમાં કદાચ મોકલી દે. આવાજ હોય. ટીચર હું આગી ખસ અને મારા પ્રશ્ન જવાબ દે. ગાંધીજીના પિતાનું નામ શું હતું? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી નતું. મને ખબર છે ટીચર, મને ખબર છે. હા જો તને ખબર છે ને, સાચા જવાબ પડ્યો તો સ્વર્ગ, ખોટો જવાબ પડ્યો તો નર્ક. અરે ખબર જ છે ટીચર, મને બધી ખબર જ હોય. ગાંધીજીના પિતાનું નામ જયંતિ હતું. શું જવાબ દીધો છે દિવ્યા? શું જવાબ દીધો છે? વાહ 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 વાહ. હાલ દિવ્યા તારો સામાન બાંધી લે, તારે જવાનું છે નર્કમાં. કેમ ટીચર? ક્યાં સાંભળ્યું ગાંધીજીના બાપાનું નામ જયંતિ હતું? અરે ટીચર પણ કેલેન્ડરમાં તો અમે લખ્યું છે ગાંધી જયંતિ. No, 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 no. હે ગાંધીજીએ એના બાપાનું નામ કેદી ફેરવી નાખ્યું? Oh no. ટીચર હું ખોટું બોલતી હોય, તમને એવું લાગતું હોય તો કેલેન્ડરમાં જોઈ લેજો તમ તારે. અલી ના, કેલેન્ડરમાં તો મેં જોઈ છે પણ અત્યાર સુધી મને નથી ખબર કે ગાંધીજીના બાપાનું નામ જયંતિ છે. હાચન હું તો એમ સમજતી કે મોહનદાસ છે એનું નામ. અરે ટીચર આપણે રજા નથી પડતી ગાંધી જયંતિમાં. હું ટીચર પણ તમે હરખી ખબર હોય ને એને હું આવા પ્રશ્ન પૂછી લ્યો. આ મને પૂછો ને હું છે સાચું ને ખોટું. જોયું મેં ટીચરને શીખડાવી દીધું, ટીચરને નથી ખબર. પેલા ખબર પડવી જોઈએ આપને કે હું પ્રશ્ન પૂછવાનો છે અને એનો જવાબ શું છે, પછી પ્રશ્ન પૂછાય. હું જાઉં છું સ્વર્ગમાં. મારી બેટી માર્યું, આ તો એક પછી એક બધી સાચા જવાબ દેવા માંડ્યું. અરે પિતા ઊભી થા, તારો વારો. ઊભી થા. હવે તને હું અઘરામાં અઘરો સવાલ પૂછીશ. રામાયણ. હાલ અર્પિતા મારા પ્રશ્નનો જવાબ દે. રામાયણ કોને લખી છે? એલી આ પ્રશ્ન અઘરો લાગે છે. હા આ પ્રશ્નમાં થોડું દમ છે. સાચી વાત છે. હવે અર્પિતા નરકમાં જાય છે કે સ્વર્ગમાં જાય છે જોવી આપણે. હા રામાયણ તમે લખી છે ટીચર. રામાયણ પોતે લખે છે મને પૂછે છે. હવે બીજો સવાલ નો પૂછતા, મારો સાચો પડ્યો છે. વાહ અર્પિતા વાહ, શું વાત છે હો. પણ શાબાશ. એલી આયા શાબાશી દેવાની છે, મને ક્યાં દેસ તું? મારી બેટી માર્યું એ કે હડફેડમાં નથી આવતી, લે વાકમાં નથી આવતી. હવે જો મસ્તીનો સવાલ પૂછું, બધું ગૂંચવાઈ જાય ને એવો સવાલ પૂછું. હાલે અંકિતા ઊભી થા, હવે તારો વારો. ટીચર માં કઈ દમ જ નથી. ટીચર હા મુમરા જેવા સવાલ પૂછે. જા જલ્દી. અરે ઉપાધિ કરમાં તું સ્વર્ગમાં જઈશ, જા તમ તારે. પૂછો પૂછો, પેલા જવાબ તો સાચો દેવા દો પછી તાલી પાડજો. હજી તો સવાલે નથી પૂછ્યો. હા પણ પૂછો તો ખરા. હાલ અંકિતા સાયન્સ નો સવાલ પૂછું છું.
આ દુનિયામાં મુર્ગી પેલા આવી કે ઈંડા પેલા આવ્યા? અરે ટીચર, હા હેલો સવાલ છે. અરે ટીચર, પેલા મુર્ગી આવી. મુર્ગી પેલા આવી? હા, મુર્ગી કઈ રીતે પેલા આવી? ઈંડામાંથી મુર્ગી થાય. ઈંડામાંથી મુર્ગી થાય? હા તો ઈંડું પેલા આવ્યું કે મુર્ગી પેલા આવી? હા, અરે એની પેલા ઈંડું આવ્યું તો ઈંડું. ઈંડું પેલા આવ્યું? હા, તો ઈંડું શેમાંથી બને? એ તો મુર્ગીમાંથી બને. હા, તો મુર્ગી પેલા આવી કે ઈંડું પેલા આવ્યું? અરે સાચી વાત છે ટીચર તમારી. પેલા તો મુર્ગી જ આવી છે. અરે તો મુર્ગી શેમાંથી આવે? ઈંડામાંથી આવે. તો ઈંડું શેમાંથી બને? એ મુર્ગીમાંથી બને. તો મુર્ગી પેલા આવી કે ઈંડું પેલા આવ્યું એનો જવાબ તને દેવાનો છે. અરે ટીચર, પેલા મુર્ગી આવી પછી ઈંડું આવ્યું. પેલા મુર્ગી આવી? હા, કારણ કે મુર્ગીમાંથી જ ઈંડું આવે ને. મુર્ગીમાંથી ઈંડું આવે? હા. તો મુર્ગી શેમાંથી આવી? ડાયરેક્ટ મુર્ગી આવી ગઈ? એ તો ઈંડામાંથી આવી ને. હા, તો ઈંડું શેમાંથી આવ્યું? એ મુર્ગીમાંથી કહું છું તો ખરા ટીચર. તો હું તને એ જ કહું છું કે ઈંડું પેલા આવ્યું કે મુર્ગી પેલા આવી? પેલા મુર્ગી આવી પછી ઈંડું આવ્યું. અરે અંકિતા, તું તો મને કન્ફ્યુઝ કરે છે. તું મને સાચો જવાબ દે. અરે ટીચર, કન્ફ્યુઝ તો હું થાવ છું. હે? એનો મતલબ તને સાચો જવાબ ખબર નથી. હાલ, તું નર્કના દરવાજા ખુલી ગયા. અરે ના ના ટીચર, મને જવાબ આવડે છે. પેલા મુર્ગી આવી પછી ઈંડું આવ્યું. મુર્ગી પેલા આવી? હા. તો મુર્ગી શેમાંથી બને? અરે ઈંડામાંથી બને કહું છું ખરા. અરે તો ઈંડું ક્યાંથી આવ્યું? મુર્ગીમાંથી. અરે તો મુર્ગી ક્યાંથી આવી? અરે ટીચર, જો જેના પાસે પેલા ઈંડું હોય ને એની પાસે પછી મુર્ગી આવે, અને જેના પાસે મુર્ગી હોય ને એની પાસે પછી ઈંડું આવે. સમજાણું? હા, આસાન છે. હાવ હેલું જ છે બધું. સમજાણું? ટીચર, સમજાણું કે ન સમજાણું? અરે મને તો કાંઈ સમજાતું નથી. જો ટીચર, તમને આ પ્રશ્નનો જવાબ તમને ન સમજાતો હોય ને તો આખી સ્કૂલમાં તમે બોઘા કહેવાય. પછી તમને કોક બોઘા ટીચર કરશે, પછી તમને કેવું લાગશે? હે બોઘા ટીચર? હે? બોગા ટીચર? હા. અરે ના ના, મને તો સમજાઈ ગયું છે. અરે મને તો સમજાઈ ગયું, પરફેક્ટ સમજાઈ ગયું. શું મને તો ખબર જ હતી કે આ પ્રશ્નનો જવાબ આ જ આવે. હા, મને સમજાઈ ગયું. પૂછાવ. હા અંકિતા, અરે અંકિતા, આ સવાલનો જવાબ કોઈ આપ્યા ગયા નતું. આખી દુનિયામાં કોઈ આપ્યા ગયા નતું, અને આ પ્રશ્નનો જવાબ તે દીધો. વાહ અંકિતા, શાબાશ, બહુ હોશિયાર છો તું. થેન્ક યુ. પૂછાવો. હા, સમજાઈ ગયું. મને સમજાઈ ગયું. હું બોગી નથી. હે ભગવાન, મને તો કઈ સમજાણું જ નથી. અને જો હું એમ કે મને સમજાણું નથી તો હું આખા સ્કૂલમાં બોગી સાબિત થઈ જાત. એના કરતા એમ કહી દઉં સારું કે સમજાઈ ગયું. તો હાલો ટીચર, હવે અમે તમને એક સવાલ પૂછી. નિયમ તો તમને ખબર જ છે. જવાબ સાચો પડે તો સ્વર્ગ અને ખોટો પડે તો નર્ક. મારું નામ છે અંકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે અર્પિતા. મારું નામ છે પૂજા. મારું નામ છે નિકિતા. જો તમને અમારો આ વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું એમ કહું કે હાલો, તમે મારા વખાણ કર્યા ને એની ખુશીમાં આજ મારે તમારું એકેનું લેસન જોવું નથી થતું. ચોકી જજો. ટીચર તો જો ખરેખર ના છે, આજ લેસન કર્યું આજ જ નથી જોતા. એટલે આજે આપણે ડાયરેક્ટ ક્લાસ ચાલુ કરશું અને ડાયરેક્ટ હું બધીને ઊભી કરી અને હું એને અરે આમ નું હાલે સજા દઈશ. સજામાં કઈ ડીશ થોડું અને પછી હું જોટિંગ કરીશ, પણ હાથની જગ્યાએ પગ, પગની જગ્યાએ હાથ ફિટિંગ કરી નાખ. પાછું લઈ લે. બરાબર મજા આવેગા. અવાજ કરો માં. અને પછી હું તમારા હાથ પગ કાપી નાખીશ અને એ હાથ પગ હું પાછા જોટિંગ કરીશ, પણ હાથની જગ્યાએ પગ જોટિંગ કરીશ. પણ પગની જગ્યાએ હાથ જોટિંગ કરીશ, હાથની જગ્યાએ પગ જોટિંગ કરીશ. પછી મજા આવશે. એક્શન. પછી તમારે ઊભી તો રે, બોલો દે. આ અમે નિશાળમાં આવ્યા છે કે નરકમાં આવ્યા છે? ઈ ઓડિયો લઈ લે, નકર નહીં આવે. પૂજા ફૂલ ફફડો છો બધી લ્યો. મેં એમ કીધું છે કે તમારી મનની મરજી પર છે ને તો જોટિંગ કરીશ, નકર તો બિના મુંડી ક્લાસ. શ્વાસ લઈ લે. ઓડિયો પૂરો થઈ જાય. આજે ઓડિયો રાખો. રોલ એક્શન. પણ ટીચર ઈ તો આવી ગયું, હવે તારા થઈને ટીચર. લેવા દે રોલ. હા,
હાલો આ બધી લઈ જાઓ આ Action. પછી મુની જોટ એટલે એનો મતલબ એમ કે મારે બોલવાનું જો કૃષ્ણ લીલામાં કંસે સોરી પાછું લે અરે કંસ ક્યાં પેલા જમાનામાં છે હા તો કૃષ્ણ લીલા આને કેવું તે મેડમ ટીચર તમને ન ખબર પડે કૃષ્ણ લીલા વખતમાં કંસે એને માર્યો તો બસ કન્ફ્યુઝન થાય છે કૃષ્ણ છોટું ના રે આનો જવાબ દે હા. તો ઓલી શું કરે હા હું પછી બેવડાઈ દઈશ બેહી જઈશ તું એમ યસ 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 એમ કહીને બેહી જઈશ Action. હે કૃષ્ણ કંસ ને Action. ભંગોરા છે બરોબર પણ અને એના બાપાનું નામ જયંતિ કર્યું છે પણ એમ નહીં તો નિકિતાને એમ કહેવાય ને કે અરે ઈ જયંતિ નથી ગાંધી જયંતિ નથી ગાંધી જયંતિ છે ગાંધીજીનો બર્થડે છે Roll. Action. ટીચર રામાયણ ખુદ લખ Short. તો હું તને એ જ કહું છું કે ઈંડું પેલા આવ્યું કે મુર્ગી પેલા આવી પેલા મુર્ગી આવી પછી ઈંડું આવ્યું તો મુર્ગી શેમાંથી આવી ઈ ઈલામાંથી આવી નિરાત લે અને નિયમ તો તમને ખબર જ છે પછી પૂજા કેસી હાચો પડે તો સ્વર્ગ ખટા પડે તો નર્ક હાચો પડે Ready? Roll. Action. તો હાલો ટીચર હવે અમે તમને એક સવાલ પૂછી એમ જ કરાય ડાયરેક્ટ ના, એમાં છે ને એની જે Roll.